નમસ્કાર મિત્રો, સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એ અને સેક્શન બીના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે। જોવાના બાકી હોય તો અત્યારે જોઈ લેજો। ત્યાર પછી આજે આપણે સેક્શન સી જોઈશું। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 36 સુધીના 12 પ્રશ્નોમાંથી તમારે કોઈપણ 9 પ્રશ્નોને ટૂંકમાં લખવાના છે। દરેકના 2 ગુણ રહેશે અને ટોટલ 18 ગુણનો આ સેક્શન રહેશે। શ્રમ અને શ્રમિક અભિન્ન છે, સમજાવો। જમીન અને મૂડી ઉત્પાદનમાં એવા સાધનો છે જે માલિકની ગેરહાજરીમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે, જ્યારે શ્રમને શ્રમિકથી જુદો પાડી શકાતો નથી। શ્રમિક એક જગ્યાએ હોય અને તેનો શ્રમ બીજી જગ્યાએ ઉત્પાદન કરે એમ બની શકતું નથી। શ્રમિકની ગેરહાજરી હોય છતાં શ્રમ કાર્ય થઈ શકે એવું શક્ય નથી। આમ શ્રમ અને શ્રમિક એકમેકથી અભિન્ન છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, સારા અંદાજપત્રની આવશ્યકતા જણાવો। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। અંદાજપત્રને સારું બનાવવા માટેની આવશ્યકતાઓ નીચે મુજબ છે। અંદાજપત્ર રજૂ થાય તે વર્ષ દરમિયાન અમલમાં મુકાયેલ સરકારી કાર્યક્રમો અને રાજકોષીય નીતિઓની કામગીરીનો પરિચય અંદાજપત્રમાં આપવો જોઈએ। શું કરવાનું હતું, કયું કામ પૂરું કરવામાં આવ્યું છે, વિશેષ શું કરવાનું લક્ષ્ય રખાયું છે વગેરે અંગેની જાણકારી મળી રહે તેવી વિગતો અંદાજપત્રમાં સમાવેશ કરવી જોઈએ। ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે બજાર કિંમત અને સમતુલિત બજાર કિંમતમાં કયો તફાવત છે। તો સમતુલામાં સમય અને સંજોગો બદલાતા વિક્ષેપ પડે છે, તે સમયે સમતુલિત કિંમત કરતાં બજારમાં જુદી કિંમત પ્રવર્તે છે, તે બજાર કિંમત છે, જે ટૂંકા ગાળા માટે જ હોય છે। મુક્ત અર્થતંત્રમાં આવી અસમતુલિત બજાર કિંમત માંગ અને પુરવઠા પરિવર્તનો લાવવાનું વલણ સજે છે અને લાંબા ગાળે તો બજારમાં સમતુલિત કિંમત પણ પ્રવર્તવાનું વલણ રહે છે। શુદ્ધ અને અશુદ્ધ ઇજારો એટલે શું? તો શુદ્ધ ઇજારો સંપૂર્ણ હરીફાઈની માફક માત્ર સૈદ્ધાંતિક ખ્યાલ છે। ચેમ્બરલિનના મતે ઉત્પાદક વસ્તુની ગમે તે કિંમત રાખે છતાં બધા જ ગ્રાહકોની બધી જ આવક બચત બાદ કરતાં લઈ શકતો હોય તો શુદ્ધ ઇજારો ઉદ્ભવે છે। વાસ્તવમાં આપણે જે ઇજારો શબ્દ વાપરીએ છીએ તે અશુદ્ધ અથવા મર્યાદિત ઇજારો છે। 29. ક્યારે વસ્તુ કે સેવાના ભાવ વધવા છતાં પુરવઠો સ્થિર રહે છે? જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન નફાના હેતુથી નહીં પણ રાજકીય પ્રતિષ્ઠા કે સામાજિક સેવાના હેતુથી થતું હોય અને જે વસ્તુ સમાજ કલ્યાણની દૃષ્ટિએ નુકસાન કરતા હોય તેની કિંમત વધવા છતાં સરકારી નિયંત્રણોને લીધે પુરવઠો વધતો નથી અને સ્થિર રહે છે। ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શાથી પડી? તો ભારતમાં ઈસવીસન 1991માં વિદેશી ચલણની કટોકટી સર્જાઈ, ફુગાવાજન્ય દબાણો સર્જાયા અને રાજકોષીય ખાધ વધતી ગઈ। આ કટોકટીમાંથી બહાર નીકળવા ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF પાસેથી લોન લેવી પડી હતી। આ લોનની એક શરતના ભાગરૂપે દેશને આર્થિક સુધારા કરવાની ફરજ પડી હતી। 31મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો। શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યમાંથી મૂડી ઘસારો બાદ કરતાં જે શેષ વધે તે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ છે અને સંકેતમાં NNP વડે દર્શાવાય છે। 32. વિવિધ બજારમાં પેઢી માટે વેચાણ ખર્ચનું મહત્વ કેવું છે? તો પૂર્વ હરીફાઈમાં પેઢીઓ સમાન ગુણી વસ્તુ વેચે છે, તેથી વેચાણ ખર્ચ બિનજરૂરી છે। ઇજારામાં એક જ પેઢી અને નજીકની અવેજીની વસ્તુઓનો અભાવ હોવાથી વેચાણનો ખર્ચનું મહત્વ ઓછું છે। ઇજારાયુક્ત હરીફાઈમાં એકબીજાની નજીક અવેજીની વસ્તુ વેચતી મોટી સંખ્યામાં પેઢીઓ હોવાથી વેચાણ ખર્ચ અનિવાર્ય છે, જ્યારે અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓનું પરસ્પરમાં સૌથી વધુ વેચાણ ખર્ચનું મહત્વ વધુ છે। બજારના મુખ્ય ઘટકો કયા છે? તો ખરીદનારા અને વેચનારા હોવા જોઈએ, વસ્તુ કે સેવા ઉપલબ્ધ હોવી જોઈએ, બજાર માટે સ્થળ જરૂરી નથી પરંતુ ખરીદનારા અને વેચનારા એકબીજાના સંપર્કમાં આવે તે ખૂબ જ જરૂરી છે। વિનિમયની આંતરક્રિયા થવી જોઈએ, બંને પક્ષ કિંમત અંગે સંમત હોવા જોઈએ અને બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ। કુલ આવક અને કુલ ખર્ચના ખ્યાલોનું મહત્વ જણાવો। તો કુલ આવકના ખ્યાલોની પેઢીની આવક બાજુનો અંદાજ મળી રહે છે, જ્યારે કુલ ખર્ચના ખ્યાલોની પેઢીની આવક બાજુનો અંદાજ મળી રહે છે। આવક અને ખર્ચના ખ્યાલો પેઢીને ઉત્પાદિત વસ્તુની માંગ જરૂરિયાત નક્કી કરવામાં મદદરૂપ થાય છે તેમજ પેઢીને મહત્વનો નફો મેળવવામાં માર્ગદર્શક બને છે।
ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, સંપત્તિની માલિકીની સંદર્ભમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો જણાવો. તો સંપત્તિના ઉપયોગના સંદર્ભમાં તેની માલિકીનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. મૂડીવાદમાં વ્યક્તિને તેની સંપત્તિ ઉપર નિરંકુશ અધિકાર હોય છે, જ્યારે સમાજવાદમાં ખાનગી વ્યક્તિને કોઈ સ્થાન નથી. સંપત્તિની માલિકી સંદર્ભમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે એવો વિચાર રજૂ કર્યો કે ખાનગી સંપત્તિ સંપૂર્ણપણે સમાપ્ત કરવી યોગ્ય નથી, પરંતુ વ્યક્તિ અને સમાજની જરૂરિયાતો તથા જીવનમૂલ્યોના આધારે સંપત્તિ નક્કી કરવી જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, પૂર્ણ હરીફાઈના સરેરાશ આવક અને સીમાંત આવકના સંબંધો કેવા હોય છે. તો પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક અને સીમાંત આવક એક સરખી જ રહે છે. પૂર્ણ હરીફાઈની વ્યક્તિગત પેઢી ઉદ્યોગ દ્વારા નક્કી થયેલી કિંમત ગમે તેટલા એકમોનું વેચાણ કરી શકે છે. આવા જ દરેક સબ્જેક્ટના દરેક સેક્શન્સના વિડીયો એક પછી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ ગયા છે. જોવાનું ચૂકતા નહીં. વિડીયો પસંદ આવે તો વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.